શું કે મારા કલેજાઓ રામ રામ બધા મિત્રોને ઠેલો ભરાઈ ગયો હાથમાં લઈ લીધી રજાઈ અને તમારા ભાઈ એમ જો ચંપલિયા પહેરી લીધા 6,500 ના હે સ્પાર્ક્સ ના હે ના નાઈકી ના આની કોરિયર લખ્યું અને ક્યાં જવું છે આપણે ક્યાં જાવું છે હવે ગાડી પુગાડે ગાડી હવે થંબનેલ ખબર પડી ગઈ કચ્છમાં જાવું હોય ઠેલા વેલા હોય તો ભરી દે પછી મળ્યા આમ જો ડેકી ફૂલ થઈ ગઈ અને મારા પપ્પાને ફોન ઉપર ફોન આવે છે ને આને જો હોકી લઈ લીધી હે હોકી નું શું લખેલું એમ કરતા લખલતા કઈ છે ગબરુભા હજી મારી હોકી નહીં લખતો યાર બે હે ને આમ લાગુ આમ જો 10-11 આવે એમ તો ગાડી ઠામ ઠામ ભરી દીધી આમાં છોકરો હે કિશન હે પપ્પા હે વિજુભાઈ હે અને હવે નીકળી જાય બરોબર ને ના ના ફાકી દે હે તો હવે બગડા જતી બોલાવતા નીકળી ગયા હે આપણે દુખ્ય ભાઈ કડવે આપણે પૂછ્યા ક્યાં ખબર રોડ ઉપર અહીં ઓખા 270 કિલોમીટર થાય જામનગર 54 કિલોમીટર પણ આપણે ત્યાં ક્યાંય નથી આપણે રાજકોટ ને ધ્રોલ ને એમાં બધે જવાનું હોય ને જ્યારે આપણે લઈ જાવ આપણે ક્યાં અહીંયા આવ્યા ખાવાની હજી ચા બા પીવું ને ચા પીવો ચા 1 વાગે ચા પી 1 વાગે આમાં હાઈવે એવો મસ્તીનો પણ એક હોટલ નંબર 1 હોટલ કબરાવથી આપણે 70 કિલોમીટર hay સેટા જો એક કાળો ઘોડો ને એક ધોળો ઘોડો બે પાર્કિંગ થઈ ગયા કાળો ઘોડો આપણો નથી હવે આપણે જયારે ચા બા પી લઈ પછી મળ્યા ચા આવી ગઈ 1 2 3 4 આ ભાઈ પીતો નથી પાણી આવી ગયું પાણી એ નથી દેડું આખા રસ્તામાં આપણે એને સવારે ઘરે નાસ્તો કરીને તો આવ્યા હતા એમ તા તો એક 40 વાર વેફર લઈ લીધી બધે થઈ રહ્યા આપણે આવી ગયા અહીં હોટલમાં ખાવા હોટલમાં જમવા લેવાનું યાર આમાં પછી તમે દેશી ગામડિયા લેખાઓ ખાઈ નાખવું જમી નાખવું હોય ને સોરી ભૂલાઈ ગયા હમણાં આપણે વેફર જમી ના વળી આમાં ખાવાની વેફર હમણાં ખાધી ને હવે હમણાં તો હોટલ લઈને આવી ગયા ખાવા ચાલો ફટાફટ જમી લઈ ખાવા બેસી ગયા પણ હે ને કાંઈ પણ આવી ગયું જો ખાવાનું આની કોરા 2 જણા હે 2 જણા આની કોરા હે 2 જણા આની કોરા ને 1 જણા આની કોરા હે અરે આવી ગયો ત્યાં આમ બેનો થી મગે કેવાનું શાક કાજુ કરીનો હા મારે 2 ચમચી હે થઈ વચમાં રાખ દે અને હવે તો ખાઈ પી અને નીકળી ગયા હે ભાઈ પાછા કચ્છ બાજુ ડ્રાઈવર બદલી ગયો હે અને હે ને આપણે શું કહેવાનું હે કામણા થોડીક વારમાં પૂગી જાવ કચ્છ ખાલી 20 થી 30 કિલોમીટર રોડ ઉપર આયલા જાય છે હાયલા ને જાય ટોયડા જાય ઉઠતા જાય છે કાટ અને ભાઈ આપણે મોગલધામ પેલા પહોંચી અને આ કબરાવ ને આ ભાઈને ફોન ચાલુ હે અને આપણા મિત્રો અહીંયા વાટ જોઈને ઊભા હે આપણે રણછોડભાઈ હે રત્નાલી એને મળી લીધો આપણે હવે આપણા અહીંયા આપણા મિત્રો હે ને પેલા મળી લે બરોબર ને રામ રામ મોગલધામ જો આપણે આવી ગયા અમે બોટ રામ ભાઈ મોજ અને હવે આપણે આ બધાને મળી લીધું હે ને હવે આપણે જવાનું મોગલધામ કબરાવ ત્યાં માતાજીના દર્શન કરતા આવે અને ફાઇનલી આપણે મોગલધામ પહોંચી ગયા હે રણછોડભાઈ આપણે અહીંયા લઈ આવ્યા છે અને હવે મંદિરે જાય તો હવે આપણે મોગલધામ પહોંચી ગયા હે કબરાવ અને આપણે દિવેલ ચડાવવાનું છે તે વાંચતા છે અને આ છે માતાજીનું મંદિર ત્યાં જાય તો આપણે હવે આપણે પ્રસાદી લેવાની હતી લઈ લીધી પપ્પાની બધાય આ ભાઈએ લઈ લીધી પ્રસાદી અને હવે ઓલા સિંહ છે ને એમ કે ત્યાંથી આગળ વિડીયો ઉતારવાનું મનાય છે તો હવે આપણે નહીં ઉતારી બધાને જઈએ મોગલમાં અને હવે અહીંથી શૂટિંગ ઉતારવાની મનાઈ છે ને હવે અહીંથી આપણે નહીં ઉતારી અને દર્શન કરીને આવી ગયા હે અને અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે દર્શન આપણે કરી લીધા દર્શન કરીને મજા આવી ગઈ અને અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે નહોતો ઉતાર્યો અને અહીંયા ચાની પ્રસાદી ચાલુ આપણે ચાની પ્રસાદી બધે લઈ લીધી અને અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે તો હવે આપણા ભેગા રણછોડભાઈ હતા આપણે સચ્ચિદાનંદ પરમ રામધણી ચોબારી એની આપણે લઈ આવ્યા ને આ એની આમ જો ગાવડીઓ બળદિયા ગાવડી છે તો
આપણી ગાડીમાં પડીએ અને હવે અહીંયા મંદિરે આપણે કરી લઈએ દર્શન. તમે બધાય કરી લ્યો. લોક તો બહુ જાજા બનશે અહીંયા. આપણે અંદર આવી ગયા. અંદર કંઈક આવો નજારો છે, એકદમ શાંત વાતાવરણ છે મંદિરનું બધું. અને સચ્ચિદાનંદ ભગવાનના તમે દર્શન કરી લ્યો. આપણે કરી લીધા છે. મસ્ત મજાના આર્ટ ને બધું ઘણું બધું છે. છબી છે, મૂર્તિ છે નાની નાની. જોરદાર છે. હજી આપણે પહોંચવાનું હોય ને એ બ્લોગ લેવું. સાંજે પ્રોગ્રામ છે અને અહીંયા બધા બેઠા પ્રસાદી લે છે. આપણે ભાઈ પ્રોગ્રામમાં પૂગવું હોય ને એની પહેલાં જ મને એવું લાગે વ્લોગ પૂરો થઈ ગયો. પણ ભાઈ અહીંયા જોવાની એટલી વસ્તુ છે ને યાર. હા હા શું કેવું મારે ભાઈ. ચોમુખીધામ આજે વાવ પાંડવોના વખતની ચોબારી ગામમાં. તો આપણે એકલધામ પહોંચી ગયા ને હવે ચશ્મા કાઢ નાખું. અહીંયા પણ ધોયેડો આવ્યો અને ભાઈ અલ્ટો લઈને વાહે આવતા 80 ભાઈ ક્રેટા ના પૂગે ને. આ માતાજીનું લગભગ મેન મંદિર છે ને હવે દર્શન કરી લઈએ આપણે. આ છે માતાજીનું મંદિર. ન પછી મંદિરમાં બહુ ડખો ના કરે, બરોબર ફટાફટ નીકળી જાય. અમે અહીંયા સબસ્ક્રાઇબરની વાત થતી હતી. તમને જાણીને આનંદ થશે કે ગુજરાતમાં સૌથી વધુ જેમના ફોલોઅર્સ હોય, ઇવન મુખ્યમંત્રીથી વધારે તો એ યોગી દેવનાથ બાપુના છે. જ્યારે રૂપાણી સાહેબ સીએમ હતા ત્યારે એમનાથી વધારે પણ દેવનાથ બાપુના ફોલોઅર્સ હતા. અને આ જગ્યા તો મિત્રો, હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કોલવા ગામથી આવું છું અને આહિર છું. તો મિત્રો, લગભગ મારી ચેનલની અંદર પશુપાલન અને ખેતીવાડીના વિડીયો મૂકતો હું અને લગભગ મારા વિડીયોની અંદર મને એટલા બધા પશુપાલકનો અને ખેડૂત મિત્રોનો સપોર્ટ પણ મળે છે. કેમ કે જે વિડીયો હું ટોપિક ઉપર બનાવું છું એ ટોપિક કોઈ પણ પશુપાલકને ઉપયોગ આવે. અને તો શું કહીએ મારા કલેજા, હવે આપણે જમી બમીને રેડી થઈ ગયા છે. તમારો ભાઈ સનરૂફમાંથી નીકળ્યો, ગાડીઓની લાઈન જાય છે જોરદાર. હવે આપણે જવાનું હોય વ્હાઈટ રણ જોવા. અને ભાઈ આપણા મંદિરની જેમ બને પ્રગતિ કરવાની છે, બરોબર. એટલે એકવાર બધા અહીંયા જરૂર પધારજો ભચાઉમાં એકલધામ મંદિર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા સફેદ રણમાં. પટાણે સફેદ રણ છે, સફેદ નહીં દેખાય. અને અહીંયા ઊભું રહેવાનું ઓલો ભાઈ કે ના ભાઈ હજી આતા ના. આપણે ભાઈ મેન થઈને મોર જવું પડે, સમજ્યા તમે? ગાડીની લાઈન આમથી લઈને આમ સુધી. હા ભાઈ આથી આગળ ગાડી લઈ જવાનું મને, કેમ કે હવે એમ કે ગાડી કે નીચે ખૂચી જાય. વાહ, લાઈટ હમણાં બંધ કરીને તમને બતાવું યાર. ઓ હા ભાઈ, આ BM કોકની આવી ગઈ છે. સોયત્રા કાઢી નાખે. મનેથી નીવાને બીજી કે પાકિસ્તાન ના પૂગી જાવ. ભાઈ સોયત્રા કાઢી નાખ્યો ભાઈ. પાકિસ્તાન ના પુગાડી દે ક્યાંક. હા મજા આમાં આવ્યો. ટાઈટ કે પણ ટાઈટ એવી બધી કઈ પડતી નથી ને મારું મોઢું તમને નહીં દેખાતું હોય. બાપુની બધા હાલ્યા છે, બરોબર. અને આવો આમાંથી રસ્તો બનાવવાનો છે ભાઈ. બાપુને એવું કહ્યું છે, બરોબર ને. બાકી આવી મજા ગયો યાર આમાં આવીને. ભાઈ ઓહો ભાઈ, આમ દેખાય રણ. સમજો તું, આની જર્સી કાઢી નાખી. અને આમાં ટાબરિયો આવે છે, બાપુ આવે છે. માંદે તાળી રણછોડભાઈ હે, બરોબર. આપણે યારે સંચિતભાઈ મેરિયા. ઓ અને પપ્પાની જાય છે ભાઈ. રણ એટલે રણ ઉડે તો જ. આવો ભાઈ ગાડી લેવાનું મને કેમ કે ખૂચી જાય. ડીના કાલ આવશું. ડીના સોયત્રા કાઢી નાખવાના નહીં. મારો વિચાર તો ડ્રિફ્ટ મારી પણ ના મેળવ્યો. એ કલરને ઝંખે છે. એનાથી ઉલટું તમે જો તો કાશ્મીર છે. તો કાશ્મીરમાં કુદરતે ઘણા બધા કલર આપ્યા છે, જેથી કરીને એની સંસ્કૃતિ છે એ એકદમ સાદી સિમ્પલ હશે. ત્યાંના તમે કોસ્ચ્યુમ જોશો, ત્યાંની સભ્યતા જોશો તો એકદમ સાદી હશે. જ્યારે આપણા લોકો જે રણની સાથે જોડાયેલા લોકો છે, આ ભાવોની વચ્ચે જીવતા લોકો ખૂબ પ્રભાવશાળી કેમ છે તો કે અહીંયાનું 3, 2, 1 ગો. ભાગો. પાકિસ્તાન આવી ગઈ, પાકિસ્તાન. તો હે આગણી ભાઈ ધોઈડા એક ખાધું તું ધોઈડા જળસી કાઢી નાખી. હું દેખાતો નહીં હો કલાચ દેખાતો હું તો. અરે એ તો ધીરે ધીરે ચાંદો દેખાય ને. બાકી ચાંદો કેમ છે આમ જો ચાંદીડા ગરમી થવા માંડી એટલા ધોઈડા મજા આવી ગઈ ભાઈ રણમાં. તો હવે પાછા આપણે રણમાંથી મોગલધામ ને એકલધામ પહોંચી ગયા ને આ બધા જોઈ લે તું કાઢી ઉભા. હવે મળ્યા નવા વ્લોગમાં કાલે પાછા.